चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं से दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना, ठीक है। આટલો મિત્રો અમે 3 કામ કર્યું છે, ડુંગળી ઉપાડી, શેણાને ત્યાં ને પાછો છેલ્લે એન્ડ કપા પણ વીણી નાખ્યો મિત્ર. આજ બહુ કામ કરને, કામ તો કરવાનું જ નહીં ને, કામ કરવા આવ્યા તો કોઈ વાંધો નહીં મિત્રો, વિડીયોમાં બને રહેજો. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આજે એક નવો વિડીયો લઈને ફરીવાર તમારો ભાઈ આવી ગયો છે. શુભ સવાર, ગુડ મોર્નિંગ, જય માં મોગલ, જય બાપા સીતારામ મિત્રો. મિત્રો આપણે આજે પૂગી ગયા છે તો આપણે સમઢિયારા નાના સમઢિયારામાં આપણે આજે ખેંચવાની છે ડુંગળી લાલ. ફરીવાર આપણે જે સોફાણ કર્યું હતું ને આજથી 3 મહિના પહેલાં, જે આજે સોફાણ આપણે મિત્ર ચાલુ થઈ ગયું છે કાઢવા માટે. ડુંગળી ખેંચીએ છીએ અત્યારે અમે. ને મિત્ર વિડીયોમાં નવો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્ર, અને થોડી ઘણી કોમેન્ટ પણ કરજો યાર. ને મિત્ર અહીંયા છે ને મિત્ર એક ધારું શેણાનું વાવેતર છે, જોઈ લો એક નંબર, કઈ ઘટે નહીં એવા શેણાનું વાવેતર છે મિત્ર. આ બાજુ ઘટે જ નહીં એવી રીતના બધું શેણાનું વાવેતર જ છે. તમે કોઈ પણ બાજુ વિડીયો શૂટ કરો બધામાં અત્યારે શેણા જ બસ, બીજું કોઈ વસ્તુ નહીં મિત્ર. ને મિત્ર અહીંયા ઘાસ પણ એક નંબર થાય છે યાર, કેટલું મોટું થાય છે, 7-8 ફૂટ તો લંબાઈ થાય છે. ને મિત્ર અમે એ બાજુ સોંપીએ છીએ ને તો આવું ઘાસ નથી અમારે થતું, કેમ કે અમારે એ બાજુ છે ને ખારું પાણી રહ્યું એના કારણે. અને મિત્ર અહીંયા હજી સફેદ ડુંગળી છે, એ આપણે 15 દિવસ પછી ખેંચવાની છે મિત્ર. 15 તારીખે ખેંચવાની છે આ ડુંગળી. આ બધી સફેદ છે, 15 તારીખે ડુંગળી ખેંચવાની છે. હાલો તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્ર, બહુ મજા આવશે આજનો વિડીયો. ઓનલી ફોર આજે આપણે ડુંગળીનો જ વિડીયો આવશે, ડુંગળીનું લોકેશન એવું બધું તમને આમાં જોવા મળશે મિત્ર. ને મિત્રો ફાઇલને આપણે ગાડી પણ જો આપી દીધી છે, ને આપણા મજૂર અત્યારે બધા કામ ઉપર લાગી ગયા છે. હાલો એ બાજુવાળી જામશું, ડુંગળીનું કામ ચાલુ છે એ બાજુ હું જામશું, તો વિડીયોમાં બનાવી રહેજો. ફાઇલને આવી ગયા છે, જે આપણા મજૂર ડુંગળી ખેંચે છે ને આપણે આવી ગયા છે, તો તમને બતાવું છું યાર. એક નંબર ડુંગળી અત્યારે છે, કેમ કે આ ડુંગળી ખેંચીને અમારે છે ને મિત્રો 5 દિવસ રાખવાની છે, કેમ કે હજી આ લોદર છે ને આના ઘેરા નથી, એટલે 5 દિવસ રાખવાની છે. 5 દિવસ પછી આપણે કટિંગ કરવાની છે. મતલબ આજે 9 તારીખ છે, તો આપણે આને 13-14 તારીખમાં લગભગ કટિંગ આવશે, પણ 14 તારીખની તો મિત્રો આપણે ઉત્તરાયણ છે એટલે રજા આવશે ખેહર માટે. તો લગભગ 15 તારીખે કામ પાછું આપણે ચાલુ કરી દઈશું મિત્ર. ને જોઈ લો હવે તમને બતાવું છું કે આપણા મજૂર ક્યારે ફાઇલીની ડુંગળી ખેંચે છે. તો બહુ દૂર વહી ગયા છે, થોડુંક તમને ઝૂમ કરીને બતાવું છું મિત્ર. તો આવી રીતના ડુંગળી ખેંચે છે બધા મજૂર વર્ગ. અમારા નિલેશભાઈ પણ રાઉન્ડમાં છે, ફોન ઉપર વાત કરે છે, કેમ કે એ ભાઈની ડુંગળી ખેંચવા આવ્યા છે. મેં નાના સમઢિયારા આપેલા આપણે આગલા વિડીયોમાં, ઘણા વિડીયોમાં નિલેશભાઈ આવેલા છીએ, એ આપણે સોફાણ કરવા આવ્યા હતા, ક્યારે પણ આપણે આમાં વિડીયો મિત્રો બનાવ્યો હતો. કોઈ વાંધો નહીં મિત્રો, તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો. નિલેશભાઈ વાગી ગયા છે સવારના 10. એક નંબર ચા બનાવી નાખ્યો છે, જો બધાને આપી રહ્યા છે. હલો મિત્રો, તમે પણ બધા ચા પીવો, એક નંબર ચા બનાવે છે. ચા પી લઈએ મિત્રો, બહુ ઠંડી લાગે છે, ચા પી લઈએ પછી આપણે વિડીયોમાં કન્ટિન્યુ. ફાઇલીને અત્યારે આપણે ડુંગળી છે ને 3 વીઘાની ઉપાડી નાખી છે, અને વાગી જશે 11:30. ને મિત્ર હવે છે ને આપણે અત્યારે સીણા નીંદવાના છે, કેમ કે 12:30 થાય ને ત્યાં સુધી અમારા મજૂર બધા જો હાલે આવે છે બરાબર. તો હવે આપણે પોણી કલાક છે, તો પોણી કલાક આપણે શેણામાં થોડુંક ખડ છે તો લેવરાવી લઈએ. 12:30 વાગી જાય એટલે જમવાનો પણ ટાઈમ થઈ જાય મિત્ર. એ મિત્ર આપણે શેણા છે ને જો આ નીંદવાના છે, આમાં થોડુંક ક્યાંક ખડ છે તો આપણે લેવરાવી લઈએ. પછી બપોરના જમીને મિત્રો અમારે લગભગ ગોલીવાડીએ કપા વીણવા જવાનું થાય, લગભગ 100%. ખેડૂત આવીને શું કહે છે જોઈએ આપણે, તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો.
મિત્રો ફાઇનલી આપણે હવે બીજી વાડીએ જવાનું થયું ને કપા વીણવાનું છે તો અહીંયા તો બધું કામ પૂરું થઈ ગયું છે તો હવે જાય બીજી વાડીએ કાઢો ને કપા વીણવાનું છે. કેમ થાય એવું છે? વીણવો તો પડશે. કેવા વાળો છોટે ને હાથમાં ગરો આવી ગયો ને કોઈ વાંધો નહીં. હાલો મિત્રો તો જાય છે હવે બીજી વાડીએ કપા વીણવા અને આ બધી વિડીયોમાં બને રહેજો, બતાવીએ કપા કઈ રીતના છે એના. ફાઇનલી આપણે બીજી વાડીએ પૂગી ગયા છે મિત્રો. તો આપણે કપા વીણવાનું તમને કહેતું હતું ને એ વાડીએ આપણે પૂગી ગયા છે. અને ફાઇનલી આપણે શું છે કે હું ગાડી પાર્કિંગ પાછા રિવિસમાં લેવાની હતી એટલે ગાડી લઈને રિવિસ લેતો હતો. કેમ કે અહીંયા થોડોક કપા તો પહેલાં આ લોકોને લગભગ વીણેલો હતો થોડોક કપા, એટલે કાલે એ લોકોને થોડા ગામના દાડિયા હતા એટલે થોડો ઘણો લગભગ કપા વીણેલો લાગે એટલે પછી વીણવા ગયા છે મજૂર. તો બતાવું છું અહીંથી જોઈ રહ્યા છો તમને આમાંથી દેખાતા હશે, થોડુંક ઝૂમ મારીને બતાવું છું તો દેખાય છે. આમાં ઘેર છે બધા મજૂર આ કપા વીણે છે મિત્રો. આપણે ગાડી અહીંયા થોડીક રિવિસમાં લેવાની હતી કેમ કે બાજુમાં રોડ આવેલો છે તો રોડ ઉપર તો મિત્ર ગાડી નહીં રખાય કેમ કે રોડથી નીચે લેવી પડે એટલે આપણે થોડી રોડથી નીચે ગાડી લીધી હતી એટલે રોડ આવેલો છે. આપણે થોડીક રોડથી ખાલી થોડીક છે જ પાછળ ગાડી લઈ લીધી હતી. બહુ લેવાની તો નથી, થોડી ઘણી લેવાની હતી તો લઈ લીધી છે મિત્રો. મિત્રો તમારા ભાઈને આવો નવો સપોર્ટ કરતા રહેજો મિત્રો. જેવો તમે સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા જ રહેજો મિત્રો. કેમ કે આપણે હમણાં લગભગ 2000 સબસ્ક્રાઇબ પૂરા થઈ જાય થોડાક દિવસમાં લગભગ તમારા બધાને સપોર્ટથી. ચલો કોઈ વાંધો નહીં મિત્રો, તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો અને વિડીયો પૂરો જોજો. આપણે સૂઈ ગયા હતા તો 1:30 વાગ્યાના ઉઠી ગયા છે મિત્રો ને અત્યારે અમારે નીરજભાઈ ફર્સ્ટ ક્લાસ ચા બનાવે છે 1 નંબર. 3:30 વાગવા આવી ગયા છે તો ચા બનાવે છે તો ચા આપણે 1 નંબર આદુવાળી ચા બનાવે છે અમારે નીલેશભાઈ. ક્યાં ભાઈ આદુ બધું નાખ્યું કે નીલેશભાઈ? હે આદુ બધું નાખ્યું જ કે ભાઈ? તો મિત્રો 1 નંબર ચા બનાવે છે ને વાડીએ ચા પીવાની રોનક મિત્રો કાંક અલગ જ હોય. ઘરે પીએ ને વાડીએ પીએ એમાં જમીન આસમાનનો ફરક પડે. ક્યાં ચા પીવાનો ફરક પડે કે નહીં? હાલો તો મિત્રો તમે પણ બધા ચા પીવા ફર્સ્ટ ક્લાસ ચા પી લે તો વાગી જશે 3:30. મિત્રો વાગી જશે સાંજના 5:15 ને હવે નીકળીએ છીએ અમે ઘરે. કેમ ગયો આજનો દિવસ? આજનો મિત્રો અમે 3 કામ કર્યું છે. ડુંગળી ઉપાડી, શેણા ને ત્યાં ને પાછો છેલ્લો એન્ડ કપા પણ વીણી નાખ્યો મિત્ર. કામ તો કરવાનું જ નહીં ને, કામ કરવું આવે તો કોઈ વાંધો નહીં મિત્રો, વિડીયોમાં બનાવી રહેજો મિત્રો. ફાઇનલી આપણે અત્યારે ઘેર પૂગી ગયા છે મિત્રો અને વાગી ગયા છે સાંજના વાગી ગયા છે જોઉં લે 6:30 વાગી ગયા છે ને આપણે પૂગી ગયા છે અત્યારે ઘરે મિત્રો. તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ નહીં ભૂલતા. હાલો તો મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.